नमस्कार, हूं प्रवीण। शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। ચાણક્યનું આ વાક્ય આજે પણ એટલું જ બંધ બેસે છે। ફરક એટલો છે કે આજે શિક્ષકોને સાધારણ બનાવી દેવાયા છે। તીડ બગાડવાના હોય, કોઈ યાત્રામાં પાર્ટી પ્રેમી કાર્યકર્તાઓની રહેવા જમવાની સગવડ કરી આપવાની હોય, કોઈ કાર્યક્રમમાં ખાલી ખુરશીઓ ભરવાની હોય, કાર્યક્રમ હાઉસફુલ દેખાય એટલે ગણતરી કરી ભીડને બસમાં ચડાવવાની અને કાર્યક્રમ સ્થળ પર પહોંચાડવાની જવાબદારી હોય અને સાચું બોલો તો અધિકારીઓ ખખડાવી નાખે એ અલગથી બોનસ સમજી લેવાનું। આ તો રૂટીન થઈ ગયું। બીએલઓની કામગીરી, વસ્તી ગણતરી, કુદરતી આફતોમાં પણ મદદે જવાનું, આ બધું જ પાછું અલગ હો। વર્ષના દિવસ 365, વેકેશન, જાહેર અને સ્થાનિક રજા ગણીએ તો 100 થી 120 દિવસની રજા, વધ્યા 250 થી 270 દિવસ, જેમાં વિદ્યાર્થીઓનું ઘડતર કરવાની જવાબદારી અને સાથે જ આવા અનેક ભગીરથ કાર્યોમાં પણ સરકારે જોતરી દેવાના। વર્ગખંડમાં ગુરુ વગર વિશ્વગુરુ બનવાના ફોર્મ્યુલાની ચર્ચા, જે આપણે ત્યાં ફોર્મ્યુલા ચાલે છે, સુપર પાવર દેશોમાં થઈ રહી છે। ચિંતા એ છે કે લીમડાની પેટર્નની જેમ આ ફોર્મ્યુલા પણ હરીફ દેશો ચોરી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવું પડશે, સૌની ફરજ પણ છે। પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેર કરેલી કાયમી શિક્ષકોની ભરતી પણ હજુ અધૂરી છે। ઉપરથી અમદાવાદમાં આ વર્ષે ચોમાસામાં પડેલા ખાડાથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે। યાદ દેવડાવવા માટે શિક્ષક દિને જ રસ્તા પર આ શિક્ષકોને ઉતરવું પડ્યું। કેબિનેટમાં નિર્ણય લેવાયો કે 24,700 શિક્ષકોની કાયમી ભરતી થશે। આ કાયમી શબ્દ યાદ દેવડાવવો પડે, પણ આ વાયદો હજુ અધૂરો છે। ભરતી કેલેન્ડર મુજબ 1 ઓગસ્ટે ઉચ્ચ માધ્યમિક વિભાગમાં શિક્ષકોની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવાનું હતું, પણ હજુ સુધી સરકારે કાયમી શિક્ષકોની ભરતી માટે નોટિફિકેશન જાહેર નથી કર્યું। મોડેલ સ્કૂલ અને સ્કૂલ ઓફ એક્સલન્સના આભૂષણો ત્યારે જ શોભે જ્યારે વર્ગખંડમાં શિક્ષક હોય, બાકી તો કડીના રાજપુરની બીએડ કોલેજની જેમ કાગળ પર ચાલતી કોલેજોમાં તો આજકાલ યુપી બિહારના મજૂરો પણ મળી રહે છે। ખરેખર શિક્ષકને સાધારણ બનાવી દેવાનો છે। બનાવ્યો છે કોને? આ જ સિસ્ટમ, આ જ સરકારે। એવી જ દલીલો પણ સાંભળવા મળે કે શિક્ષકોને કામ શું હોય છે। હા, એ વાતમાં દમ છે કે કામચોરી અને ગુલીબાજ શિક્ષકો સામે કાર્યવાહી થવી જોઈએ, થઈ પણ રહી છે, પણ જેને પ્રામાણિકતાથી ભણાવવું છે, ભવિષ્યનું ઘડતર કરવું છે, એમને ભણાવવા માટે તમે સમય કેટલો આપો છો? હવે ટેટ પાસ અને ટાટ પાસના ઉમેદવારોની લાગણી છે કે કાયમી ભરતી કરો તો અમે સરકારને અન્ય કામોમાં પણ મદદરૂપ થઈશું। જો આજથી 4 વર્ષ અગાઉ પણ શિક્ષકોની પૂરી ભરતી કરી હોત તો પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીને તીડ ઉડાવવા માટે ખેતરે ખેતરે ન ફરવું પડ્યું હોત, કેમ કે આ જવાબદારી પણ શિક્ષકોના સિરે જ હોય છે। તો પૂર્વ શિક્ષણ મંત્રી ખેતરે ખેતરે તીડ ઉડાવી રહ્યા છે, ત્યારે પણ શિક્ષકોની ભરતી અધ્ધરતાલ હતી અને જે શિક્ષણ મંત્રીએ ભરતી જાહેર કરી એ પણ ભરતી અધૂરી છે। ઉપરથી કાયમી ભરતીની માંગ અને શિક્ષણ સંઘો જે છે એમનું કામ શું છે? એમનું કામ શું? સરકારને એમની જવાબદારી યાદ અપાવવાનું છે। શિક્ષણ સંઘોમાં એવા ઘણા બધા શિક્ષકો છે જે વર્ષો સુધી સ્કૂલે નહીં ગયા હોય, શાળાએ નહીં ગયા હોય, તો પછી આ જે ફોર્મ્યુલા છે વર્ગખંડમાં શિક્ષક વગર વિશ્વગુરુ બનવાની ફોર્મ્યુલા, યા ક્યાંક આપણે ધ્યાન રાખવું પડશે ક્યાંક હરીફ દેશો ચોરી ન જાય। અને શું ખરેખર આજ બધી જ પરિસ્થિતિઓના કારણે શિક્ષકને ચાણક્યના વાક્યથી ઉલટા અસાધારણમાંથી સાધારણ બનાવી દેવાય છે। બે ખાસ મહેમાન આપણી સાથે જોડાયા છે, બંને ઉમેદવાર છે। દિગ્વિજયસિંહ ઝાલા ટેટ ટાટ પાસ ઉમેદવાર છે, નરેશ સોલંકી ટેટ ટાટના ઉમેદવાર છે। બંનેનું સ્વાગત છે અને શરૂઆત દિગ્વિજયસિંહ આપથી કરશું। કેટલા 90,000થી વધુ વિદ્યાર્થીઓ છે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો, તો કેમ દર વખતે યાદ દેવડાવવું પડે કે ભરતી કરો? શિક્ષક દિવસે, શિક્ષણ દિનના દિવસે જ યાદ દેવડાવવું પડે કે નોટિફિકેશન બહાર પાડો? સાહેબ, આ પહેલા અમે ગઈ 5મી સપ્ટેમ્બરે પણ ગાંધીનગરમાં જ હતા અને આ 5મી સપ્ટેમ્બરે પણ અમે ગાંધીનગરમાં જ હતા। ઢસડવામાં આવે છે, ખેંચવામાં આવે છે, એટલે શિક્ષકની જે માનવીય લાગણી છે એનો કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી।
દરેક સ્કૂલમાં ઘણા બધા શિક્ષકો ખાલી હોય છે. આજે ગુજરાતની પરિસ્થિતિ સાહેબ આપણે જોઈએ તો દરેક સ્કૂલ, ઘણી એવી સ્કૂલો જોવા મળશે જ્યાં શિક્ષકો જ નથી, અને ઘણી સ્કૂલો એવી છે જ્યાં માત્ર એક શિક્ષક શિક્ષણ કાર્ય કરાવી રહ્યો છે. આ છતાં બધા જાણતા હોવા છતાં પણ આજે ગુજરાત સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરતી નથી. અમે જ્યારે પૂછવા જઈએ છીએ કે સાહેબ અમારી કાયમી ભરતી ક્યારે તમે કરશો અને ક્યાં અમારું કામ અટક્યું છે એ જણાવો, ત્યારે એક જ માનીય કુબેરભાઈ ડુંડર સાહેબ તરફથી એક જ જવાબ મળે છે કે હા થશે જ, તમારી વાત અમારા ધ્યાનમાં જ છે, અમને તમારે શીખવાડવાની જરૂર છે નહીં. અમે સાહેબને પૂછવા માંગીએ છીએ અને ઘણીવાર કહીએ છીએ કે સાહેબ આ રાજ્યમાં ઘણા બધા શિક્ષકો એવા થઈ ગયા છે જેને આપણે હમણાં સાહેબ નામ આપ્યું છે ભૂતિયા શિક્ષકો. આ ભૂતિયા શિક્ષકો વિદેશમાં રહી અથવા ઘરે રહી અને શિક્ષણ કાર્ય કરાવતા હતા. હમણાં અંબાજી નજીકના એક ગામનો કિસ્સો હતો કે જે અમેરિકામાં રહેતા હતા અને બેન ડેલી અપડાઉન કરતા હતા અંબાજી, અને ભૂતિયા શિક્ષક તરીકે થયું. સાહેબ અમે પૂછવા માંગીએ છીએ કે તમારા અધિકારીઓ અને નેતાઓના રહેમ રાહ વગર આ કંઈ ચાલી શકે નહીં. તમને ખબર જ હોય કે અહીંયા આ રીતે ચાલે છે. તમે આવા શિક્ષકોને કોઈ સજા કરતા નથી અથવા બરતરફ પણ કરતા નથી. અને અમારી ભરતીની વાત કરીએ, તમે છેલ્લા 1.5 વર્ષથી અમારી ભરતી લબડાઈને બેઠા છે. આ સાહેબ આ સરકારની મનસા જ નથી કાયમી રેગ્યુલર ભરતી કરવાની. બાકી એમણે જે જાહેરાત કરી હતી એ જાહેરાત મુજબ પણ આજે એમને ભરતી નથી આલી. ત્યારે આજે અમારે ફરીથી 5મી સપ્ટેમ્બરના દિવસે ગાંધીનગરમાં આવવું પડ્યું હતું, અમારી માગણી લઈને લાવવું પડ્યું હતું. શું જવાબ શું મળ્યો કે પછી શિક્ષણ મંત્રીને વડોદરાવાસીઓ જેમ દૂરથી રામ રામ કરી રહ્યા છે એ પ્રકારની પરિસ્થિતિ છે? વડોદરાવાસીઓ જે રીતે સાહેબ હમણાં જોયું આપણે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું ત્યાં આપણે મગર જોવા મળ્યા. આ ગાંધીનગરમાં જે નેતાઓ બેઠા છે ને એ બધા મગરની ચામડીના જ છે. એટલે અમે જ્યારે પણ જવાબ માંગવા જઈએ, આજે પણ અમે ગયા અને દર વખત પણ અમે જઈએ જ છીએ, ત્યારે એ લોકોનો એક જ જવાબ આવે કે તમારો મુદ્દો અમારા ધ્યાનમાં છે, અમે ભરતી કરશું. આજે તો અમે અલગ મુદ્દા સાથે આવેલા કે સાહેબ તમે પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રવક્તા મંત્રી શ્રી માનીય ઋષિકેશભાઈ પટેલે જાહેર કરી દીધું કે ભાઈ 1/8, 1/9, 1/10, 1/11 એ રીતે તમારી ભરતી થશે. પણ એક નવી ઉચ્ચતર માધ્યમિકની ભરતી આજે આવવાની હતી, પણ એની જગ્યાએ આજે 5 સપ્ટેમ્બર થઈ ગઈ છે, છતાં પણ ભરતીના કોઈ ઠેકાણા હતા નહીં. એટલા માટે અમે નક્કી કર્યું કે સાહેબ અમે અમારો જવાબ માંગવા જઈશું. તો આજે મંત્રી સાહેબ એમને 5 જણને અમને તો જો કે જવાબ નથી દેતા, ત્યાં ગાડી મંત્રી સાહેબ કંઈક ને કંઈક બાનું બતાવી અને અમે તંત્રને ધરી દે છે, પોલીસ મિત્રોને આગળ કરી દે છે અને અમને ત્યાં પહોંચવા દેતા નથી. પછી સમાજદારના રાજ ઉપર એવા કહે છે કે ભાઈ 5 મિત્રોને અમે ત્યાં લઈ જઈશું અને તમારી વાતચીત કરાવીશું. તો એવું કહેવામાં આવે છે મંત્રી સાહેબ દ્વારા કે ભાઈ અમે 15 થી 20 દિવસ લેટ છીએ, પણ તમારી ભરતી હજુ એનો એ જ જવાબ થશે, અમારા ધ્યાનમાં જ છે. તો કંઈક એવું સંભળાયું છે ને 20 દિવસમાં નોટિફિકેશન બહાર પડે છે? હા સાહેબ, આવા વાયદા તો અમે લગભગ 1.5 વર્ષથી સાંભળીએ જ છીએ. એમને ક્યારે એવું તો મજબૂરી શું છે એ નથી સમજાઈ રહ્યું. કેમ કે દર વખતે 6 વાગે આજ મંચ ઉપરથી દર 2-4 મહિને આજ પરિસ્થિતિ, અને કારણ છે કે 90,000થી વધુ પરિવારોને અસર કરતો મુદ્દો છે. એ તમામ પરિવારોને અસર કરતો મુદ્દો છે કે જેના બાળકોનું ઘડતર થવાનું છે, તમે લોકો કરવાના છો. આ તીડબીડ ઉડાડવાના છે, એ અલગથી જવાબદારી મળશે. પણ અટકે છે ક્યાં? તમને મતલબ અંદર ખાને શું ચર્ચા થતી હોય, ઘણી વસ્તુ લોકો સામે ન પહોંચતી હોય, ઉમેદવારો જે બેઠી રહ્યા હોય એને ખબર હોય કે ખરેખર અટકી ક્યાં રહેવું છે. મૂળ વાત શું સાહેબ તમને કહું કે આ અમને અત્યારે 24,700ની ભરતી આપી છે. આ 24,700ની ભરતી કરવાની પણ આ સરકારની કોઈ મનસા નહોતી જ, પણ મજબૂરીમાં અમને આ ભરતી કરવી છે. કઈ રીતે કે સતત ઉમેદવારોનો વિરોધ ચાલુ રહ્યો હતો, પ્લસ આ લોકોને મીડિયા દ્વારા પણ અમને બહુ સપોર્ટ મળ્યો અને સતત આ મુદ્દો હાઇલાઇટ થયો ને 1 વર્ષ આંદોલન કર્યું ત્યાં લોકોએ નમતું આપ્યું છે નેતાઓએ. બાકી અમને જ્ઞાન સહાયક નામની એક ગતકડું લાવીને અમારા આગળ ગાજર લબડાઈ દીધેલું શિક્ષકો. એટલે કાયમી ભરતી મુદ્દે સિસ્ટમમાંથી દૂર કરવાનું અમનું પ્રલોભન. એટલે જ્ઞાન સહાયક તો ચાલુ છે હજુ ચાલુ છે, કઈ રીતે મેનેજ કરાશે? મતલબ કે કાયમી ભરતી થશે પછી બાદમાં છૂટા કરી દેવાશે કે જ્ઞાન સહાયક એટલા માટે ભરી લીધા કે ભરતીમાં થોડું આમ તો મોડું થઈ રહ્યું છે, એમાં ક્યાં ચોઘડિયું જોવાની જરૂર છે? કદાચ 1-2 વર્ષ મોડું થાય, 6 મહિના મોડું થાય તો જ્ઞાન સહાયક કામે લાગી જાય. શું તમને શું સમજાઈ રહ્યું છે? કેમ કે તમારામાંથી પણ ઘણી જગ્યાએ ઘણા લોકો જ્ઞાન સહાયકમાં લાગી ગયા હશે. હવે સાહેબ આમ એવું છે કે વચગાળાની વ્યવસ્થાના નામે આ લોકોએ ખરેખર જ્ઞાન સહાયક જ રાખવી હતી અમને, પણ સતત વિરોધના કારણે આજે અમને કાયમી ભરતી મજબૂરી વસ આપવી પડી છે. અને એમાં પણ કેવું છે કરેક્શન કે અમને ઋષિકેશભાઈ પટેલે જાહેર કરી દીધું કે 24,700ની ભરતી, અને એમને 1/8થી જે
ડેટ આપી હતી એ પ્રમાણે ભરતી તો કરી નથી શકે, પણ એમાં એવું કીધું કે જૂના શિક્ષકોની અમે ભરતી કરીશું. હકીકતમાં એવું છે કે સાહેબ જૂના શિક્ષકોની કોઈ ભરતી નથી, આમને આંકડા હથેળીમાં ચાંદ બતાવવા માટે આપ્યા છે. એ ભરતી નથી. જૂના શિક્ષકો જે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં નોકરી કરી રહ્યા છે હાલ, જેઓ પગાર લઈ રહ્યા છે, એમની ખાલી બદલી છે. અને સાહેબ વધારાની એ વાત છે આજે કે આજે મંત્રીશ્રીએ સ્વીકાર્યું છે કે હા સાહેબ એ ભરતી નથી, એ ખાલી બદલી છે. એટલે જ્ઞાન સહાયકમાં એવું છે સાહેબ કે જ્ઞાન સહાયક વચગાળાની વ્યવસ્થા નહોતી, કાયમી કરવાની હતી, પણ આમને મજબૂરીમાં કરી છે, કાયમી ભરતીની જાહેરાત કરી છે અને હજુ તો આવી તો નથી જ. તો નરેશભાઈ, હા સાહેબ. શું લાગે છે થશે કાયમી ભરતી કે પછી જ્ઞાન સહાયકો જ કાયમી સહાયકો બની જશે? અમારા જેવા સાહેબ કેટલાય ટેટ પાસ ઉમેદવારોનું સતત ગાંધીનગરના રસ્તા ઉપર સંઘર્ષ થયો છે, પોલીસ પ્રશાસન સાથે સંઘર્ષ થયો છે, અને હજી જ્યાં સુધી ભરતી નહીં આવે ને ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના નથી. એટલે ભરતી તો એમને આપવી જ પડશે, એ છૂટકો જ નથી, કારણ કે અમે અમારા હકનું માગીએ છીએ સાહેબ. 1 મહિનો, હું તમને વાત કરું, 1 મહિનો 24 દિવસનો અમને સમયગાળો આપ્યો હતો ટાટ પરીક્ષા માટેનો. આમ જોવા જઈએ તો 4 વર્ષે તો અમને પરીક્ષા લીધી, પણ જ્યારે અમને નોટિફિકેશન બહાર પાડી પરીક્ષાની ત્યારે 1 મહિનો 24 દિવસ જ હતા, અને એની અંદર તો પ્રિલિમ્સ અને મુખ્ય બંને. હવે પ્રિલિમ્સ પરીક્ષા લીધા પછી 7 દિવસ હતા મુખ્ય પરીક્ષા માટે, પણ યાદ હશે કદાચ બિપોરજોય વાવાઝોડું આવ્યું ને એ વખતે 7 દિવસ વધારે લંબાય, એટલે 14 દિવસ અમારી જોડે મુખ્ય પરીક્ષાના થયા. હવે ખૂબ જ ઓછા સમયગાળાની અંદર પ્રિલિમ્સ અને મુખ્ય બંને પરીક્ષા આપી અને મારા જેવા હજારો ઉમેદવારો પાસ થયા. હવે સરકારે જે ધારાધોરણ નક્કી કર્યા હતા, નીતિ નિયમો જે નક્કી કર્યા હતા, એમાં બધી જ જગ્યાએ અમે ક્વોલિફાઈડ થયા છે, અને 606 સ્કૂલ એવી છે કે જેમાં એક જ શિક્ષક છે, શિક્ષકોની જગ્યાઓ ઘણી બધી છે, એટલે ભરતી તો એમને કરવી જ પડશે, છૂટકો જ નથી એમને ભરતી કર્યા સિવાય. નહીં, માતા પિતા બાળકોને નહીં ભણાવે, પ્રાઇવેટમાં નાખી દેશે. આજકાલ તો બહુ કલ્ચર છે, એ મજબૂરી ગણો કે દેખાદેખી ગણો, કેમ કે સાથે લાઇબ્રેરિયનથી માંડીને કમ્પ્યુટર શિક્ષકથી માંડીને એ પણ એક બહુ મોટો વિષય છે. સીપીએડ બીપીએડની કોલેજો તો ક્યારની બંધ થઈ ગઈ, ખબર નહીં ચાલતી હોય તો ક્યાંક, પણ એ કરેલા કેટલા ઉમેદવારો હજુ પણ છે, તો એ માંગ પણ શું સાથે સાથે ચાલી રહી છે? હા સાહેબ, બધા જ ઉમેદવારો આવી રહ્યા છે જોડે જોડે. એ ફક્ત વિષયના નહીં, પણ કોમ્પ્યુટર શિક્ષક હોય, સંગીત શિક્ષક હોય, પીટી ટીચર હોય, બધા જ આવી રહ્યા છે પોતાની માગણી અને લાગણી લઈને ત્યાં. અને આ મંત્રીઓ આશ્વાસન આપે છે કે ભાઈ ભરતી કરીશું અમે. આજે પણ એવું જ કીધું છે કે દિવાળી સુધી ભરતી થઈ જશે, પણ કઈ દિવાળી એ એમને કન્ફર્મ નથી કર્યું. આ દિવાળી કે પછી હજુ કેટલી દિવાળી જોવી પડશે એ કન્ફર્મ નથી કર્યું એમને. ગઈ 5મી સપ્ટેમ્બરે પણ આ જ આંદોલન, આ જ રસ્તા પર આંદોલન થયું હતું. આજે ફરી 5મી સપ્ટેમ્બરે આવી જ રીતે આંદોલન થયું છે. 1 વર્ષનો સમયગાળો થઈ ગયો છે. જેટલી સરકારે પરીક્ષા લેવામાં ઉતાવળ કરી હતી સાહેબ, એટલી ભરતી નહીં કરવામાં નિરસતા દાખવે છે. નહીં, બે મુદ્દા સમજવા છે. પહેલા તો એક તો બીએડ કોલેજ, પીટીસી કોલેજ હતું, બાદમાં ભરતી થાય, સીધી ભરતી થઈ જતી, અને એક ટ્રેન્ડ પણ ચાલ્યો. આજકાલ તો બીએડ કોલેજ ભૂતકાળ, સોરી પીટીસી કોલેજ ભૂતકાળ બની ગઈ છે. અમુક બીએડ કોલેજમાં તો યુપી બિહારના શ્રમિકો રહે છે, જે જીએસટી બેઝ સ્ટ્રિંગ ઓપરેશન કર્યું કડીની આસપાસ. પણ પછી એક ફોર્મેટ આવ્યું ટેટ ને ટાટ. ટેટ ને ટાટમાં પણ વધુ એક જે ફોર્મેટ આવ્યું જેનો ઉમેદવારોએ વિરોધ કર્યો, કેમ કે ઉમેદવારો પાસ કરીને બેઠા હતા કે પહેલા તમારે પ્રિલિમ આપવાની પછી મેન્સ આપવાની. તો એ તકલીફ સોલ્વ થઈ ગઈ છે કે રસ્તો થઈ ગયો હશે એનો? સરકારે કીધું ને સાહેબ કે પ્રિલિમ્સ ને મેન્સ આપવાની, વિદ્યાર્થીઓ તૈયાર થયા. વિદ્યાર્થીઓને એક મનમાં લાલચ હોય, કોઈ પણ વ્યક્તિ અમે આપી દઈશું, તમે એટલીસ્ટ ભરતી કરો. હા, સરકારી નોકરી મેળવવાની એક ઝંખના હોય મનની અંદર, એટલે કોઈ પણ ભોગે, કોઈ પણ ગમે એટલી મહેનત કરવાની. હું પોતે સાહેબ 17 થી 18 કલાક ગાંધીનગરની લાઇબ્રેરીમાં રહીને વાંચ્યું છે. સરકારે નક્કી કર્યું કે તમારે મેન્સ આપશો, પ્રિલિમ્સ મેન્સ આપશો, એમાં પાસ થશો તો જ તમને નોકરી મળશે. અમે કીધું કઈ વાંધો નથી, અમે તૈયાર છીએ. 17 થી 18 કલાકનું દૈનિક વાંચન પછી અમે ખૂબ જ ઓછા સમયગાળાની અંદર અમે આ ટાટ પાસ કમ્પ્લીટ કરીએ. અને ગુજરાતના જે ઉમેદવારો છે, જે પાસ થયેલા ઉમેદવારો છે, એની અંદરથી ટોપ 10 ની અંદર અમે આવીએ છીએ. સરકારે જે ધારાધોરણ નક્કી કર્યા એની અંદર તો અમે ક્વોલિફાઈડ થઈ જ ગયા છે. તો હવે સરકારને ક્યાં તકલીફ થાય છે અમને નોકરી આપવામાં? ઓલરેડી જગ્યા ખાલી જ છે, તો તકલીફ ક્યાં થાય છે એ નથી સમજાતું. કદાચ એવું પણ બની શકે કે આ લોકોની મનસા ના હોય ભરતી કરવાની, કદાચ અમને પ્રાઇવેટીકરણ કરી નાખવું હોય શિક્ષણનું. ના, મનસા ન હોય તો પછી જાહેરાત કેમ કરે? એ પણ એક છે. ફક્ત જાહેરાત જ કરી છે, હજુ ઓફિશિયલ આરઆર નોટિફિકેશન જાહેરાત નથી થયું. ફક્ત એમને ટ્વિટરના માધ્યમથી કીધું છે, અને ટ્વિટરના માધ્યમથી તો એવું કીધું હતું 1 સપ્ટેમ્બરના દિવસે અમે 11-12 એટલે ઉચ્ચતર માધ્યમિક શાળાની ભરતીની જાહેરાત આપી દઈશું. આજે 5મી સપ્ટેમ્બરથી હજી કોઈ એના એક્શન લેવાયા નથી, કોઈ એની જાહેરાત આવી નથી. તો દિગ્વિજયસિંહ, તો આ જ બધી વસ્તુ જો લાંબા ગાળા સુધી ચાલતી રહેશે તો એ જ પ્રવાહમાં જે પણ ઉમેદવારો, હજારો ઉમેદવારો છે પાસ કરીને બેઠા છે ટેટ અને ટાટ, સામાજિક જવાબદારી પણ હોય, ઘરની જવાબદારી, બધું હોય છે. તો એમાં કેટલા % લોકો જ્ઞાન સહાયકમાં ગયા, અથવા તો શું મજબૂરીમાં અપનાવી લેશે? કારણ કે આ મુદ્દો પણ 2 વર્ષથી ચાલી રહ્યો છે. સાહેબ આમાં કેવી વાત છે
કે સરકાર એક બહુ હોશિયાર વસ્તુ છે. સરકારે જ્યારે શિક્ષક હવે જો આ બીએડ અને એમએડ અને આ બધું ડિગ્રીઓ લેવામાં 28 થી 30 35 વર્ષ સુધી આમાં ખપાઈ દીધું છે ભણવામાં. જ્યારે 28 30 વર્ષની ઉંમર સુધી નોકરી ના મળે ત્યારે તમે એને કઈ પણ ગાજર આપો છોકરો લેવાનો જ છે. જ્ઞાન સહાયક સરકારે અમારી માનસિકતા સાથે રમત રમેલી વાત છે. જ્ઞાન સહાયક કેવું છે કે સાહેબ જ્યારે એમને ફોર્મ ભરાવતા અમે વિરોધ કરેલો કે ભાઈ જ્ઞાન સહાયક અમારે જોતી નથી, પણ સરકારને ખબર હતી કે છોકરા મજબૂર છે એટલે આ અમારી મજબૂરીનો લાભ લેવામાં આવ્યો છે. જ્ઞાન સહાયક 1% પણ સફળ નથી સાહેબ. જે છોકરા પ્રાઇવેટમાં જેટલું શોષણ થાય છે અત્યારે, પ્રાઇવેટ કોઈ પણ સ્કૂલ હોય 7 8 10 હજાર પગાર લોકો આપે છે, પણ એમાં જે શોષણ થાય છે એની કરતા સરકારે કેવું કે 25,000 એટલે હથેળીમાં ચાંદ બતાવ્યો, મોટા મોટા સપના બતાવ્યા અને છોકરાને એવું હતું મનમાં કે ભાઈ કમસે કમ 25,000 પગાર મળે છે તો કાયમી ના થાય ત્યાં સુધી આપણે જ્ઞાન સહાયકમાં જઈએ. એટલે સરકારે અને અધિકારીઓએ વિદ્યાર્થીના જે 30 વર્ષની ઉંમર થઈ ગઈ હતી એમના ઘરમાંથી ફેમિલીમાંથી પ્રેશર હતું, સામાજિક રીતે પણ એને કમાવાની જવાબદારી બની ગઈ હતી અને લગ્ન થઈ ગયા હોય બધી રીતે જવાબદારી હતી, એટલા માટે આ લોકોએ મજબૂરીમાં જ્ઞાન સહાયક સ્વીકાર્યું છે. આમાં જ્ઞાન સહાયકની ક્યાંય સફળતા છે જ નહીં. તો ભરતી તમે શિક્ષકોની જગ્યા તો બહુ ઘણી ખાલી છે. 18,000 થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી, 18-19,000 તો અમદાવાદમાં ખાલી ખાડા પડ્યા છે એટલે એના કરતા વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. તો તબક્કાવાર ભરતીની વાત થઈ રહી છે. તબક્કાવાર ભરતીની વાત તમે પણ સાંભળી રહ્યા છો, મીડિયા કર્મીઓ પણ સાંભળી રહ્યા છે. એમાં જે નોટિફિકેશન બહાર પાડવાનું છે એ તો કદાચ 20% છે, 25% છે, કેટલું છે 20 કે 25%. ત્યાં સુધીમાં જો એ નોટિફિકેશન બહાર પડતા 2027-28 સુધીમાં એટલે કે 3 કે 4 વર્ષમાં તો બાકી લોકો રિટાયર થશે. તો તબક્કાવાર એનો મતલબ એમ થયો ને કે જગ્યાઓ તો ખાલી જ રહેશે. સાહેબ પહેલા પણ મેં કીધું તમને કે સરકારની મનસા ઘણી ઓછી છે. હવે વિચાર કરો કે સરકાર જોડે દર મહિને સ્કૂલોમાંથી ડેટા મંગાવવામાં આવે છે કે ભાઈ એક સાથે કેટલી જગ્યાઓ ખાલી છે, કયા વિષયની ખાલી છે, કે એક 8 હમણાં એક 9નું પણ મંગાવી દીધું છે કે ભાઈ એક નંગની સ્થિતિએ કઈ એનું મહેકમ મંગાવવામાં આવે છે વારંવાર. સરકાર દર મહિને મહેકમ મંગાવે છે. તમારી પાસે 1/9નો, 1 સપ્ટેમ્બર અથવા તો 1/8નો, 1 ઓગસ્ટનો 2024નો ના, એ જાહેર નથી કરતા. સરકાર ખાલી પરિપત્ર દરેક સ્કૂલમાં માંગે છે ખરા કે ભાઈ આ રીતના અમારી કેટલી જગ્યાઓ ખાલી છે, કેટલી જગ્યાઓ ખાલી છે, જ્ઞાન સહાયક કેટલા ભરેલા છે અને નવી કેટલી વિષયની જગ્યાઓ ખાલી છે, બધું માંગે છે. પણ સરકારને જો આ ડેટા સરકાર જોડે મતલબ કલેક્ટ જ છે. આમના ભરતી કરવી હોય ને તો તરત કરી નાખે, પણ નથી કરતા. એનું પાછળ આ લોકોને ક્યાંક ના ક્યાંક પાછળ ઠેલવું જવું છે. ક્યાંક ના ક્યાંક અમને ક્યાંક લાભ દેખાતો હશે. એ પગાર બાબતનો લાભ હોય, આર્થિક લાભ હોય અથવા ઇલેક્શન વિશેનો કોઈ લાભ હોય. પણ સરકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આવી રહી છે ને. હા, આમાં એવું છે કે ચૂંટણી આવે એટલે અમુક જે માંગ હોય જેમ કે વીસી થી માંડી એ ફોરેસ્ટના ઉમેદવારો હોય કે પછી તલાટીના ઉમેદવારો હોય, બધા જ એ સમયે કદાચ પોતાની માંગ વધુ મજબૂત કરે. અને સંઘોનું કામ પણ એ જ છે કે નેતાઓ સાથે થોડા ચા પાણી કરી આવીએ અને કહીએ કે સાહેબ હવે તો કંઈક કરો. ચૂંટણી પછી પણ ચા પાણી કરવા જાય છે, ત્યાં સુધી ભરતી થતી નથી. વાત સાચી? સાચી વાત છે. એટલે આ લોકોને પાછળ કેમ ઠેલવું છે મને સમજાતું નથી. અને અમે એ જ પ્રશ્ન પૂછવા જોઈએ છે કે સાહેબ તમે ટ્વીટ અને ગરિમા પદની જુઓ કે મુખ્યમંત્રી આપણા માનનીય ભૂપેન્દ્રસિંહ પટેલ ટ્વીટ કરે છે કે ભાઈ અમે શિક્ષકોની 24,700 ભરતી કરીશું. આરોગ્ય મંત્રી પણ ટ્વીટ કરે છે, શિક્ષણ મંત્રી પણ ટ્વીટ કરે છે. પણ સાહેબ તમે તમારા જે તારીખ આપો છો તારીખ તમે કાયમી ભરતી નથી કરી શકતા, તો આ તમારા પરિપદની ગરિમા પણ લાજે છે. એટલે આ તબક્કાવાર થવાની છે ને 24,700. હા, તબક્કાવાર સાહેબ, તબક્કો એક ઝાટકે નહીં ને. એક ઝાટકે નથી, તબક્કાવાર થવાની છે. અને ડિસેમ્બર આવતો તો ઘણા શિક્ષકો રિટાયર પણ થઈ 31/10 ની સ્થિતિએ ઘણા શિક્ષકો રિટાયર થશે. તો આ પહેલા નોટિફિકેશનમાં શું કોઈ સ્પેસિફિક ચોક્કસ જગ્યા હશે કે 24,700 માંથી અમે પહેલી પ્રક્રિયા આટલા શિક્ષકોની કરીશું? હા, એમાં એવું છે કે પહેલા આચાર્યોની કરવાની હતી 1200, એમને કરી દીધી છે. હા, એ સ્ટાર્ટ આચાર્ય પ્રિન્સિપલની. પછી હતા જૂના શિક્ષકોની, એના સાહેબ હું ભરતી નહીં કહું, એને હું બદલી કહીશ. એવા 2200 ની કહેતા હતા. અને 2200 ની જગ્યાએ જો આ સરકારની મનસા કેવી છે, 2200 ની ભરતી એમને જાહેરાત કરી હતી કે ભાઈ 2200 શિક્ષકો જૂના અમે લઈશું. એની જગ્યાએ કાલે ઓચિંતાનું પરમ દિવસ ટ્વીટ કરીને કહી દીધું કે ભાઈ અમે 4000 કરીશું. એટલે એમની માગણી પણ નથી, નહીં શિક્ષક સંઘ જ કઈ રજૂઆત કરતો કે નથી એમના ગાંધીનગરમાં આવીને ચંપલ ઘસાયા, તો પણ એ લોકો રાતોરાત જૂના શિક્ષકોની ભરતીમાં વધારો કરી દે છે, બદલીમાં વધારો કરી દે છે. જ્યારે અમે સતત અહીંયા આવીએ છીએ, 1.5 વર્ષથી અમારા 3 થી 4 જોડી ચંપલ ઘસાઈ ગયા, પોલીસવાળાઓ સાથે સ્ટાફ સાથે ઘર્ષણ કરીને અમારા હાથ પણ છોલાઈ ગયા, કુણીઓ પણ છોલાઈ ગઈ છે. અમે રજૂઆત કરી સાહેબ આ જગ્યા બહુ ઓછી છે, આમાં તમે વધારો કરો. જે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકને સાહેબ વાત કરું 7,500 આપી છે એમની જગ્યાઓ, 7,500 ને 17 થી 18,000 જગ્યાઓ ખાલી છે. બીજી વાત એ કે સરકાર કેવું કરે છે કે જો
એમના લાભનું હોય તો તરત જ એપ્લાય કરી. ધારો કે એનઈપી ની એ લોકો વાત કરે છે, એનઈપીમાં ઘણીવાર છે કે 10માના બોર્ડ 12માનું બોર્ડ છે અથવા વિદ્યાર્થીઓનો પ્રશ્નપત્રની વિષયની વાત છે, તો એમાં તરત જ એપ્લાય કરી દેશે કે ભાઈ અભ્યાસક્રમ આવો જોશે, આ નહીં ચાલે, એનઈપી મુજબ અભ્યાસક્રમ રાખી દો, પ્રશ્નપત્ર લેવાના અને પરીક્ષા પદ્ધતિ તો એનઈપી મુજબ કરી દો. આ બધું એનઈપી મુજબ કરશે, પણ ભરતી એનઈપી મુજબ નહીં કરે. ભરતીમાં એવા લોકો કેવું છે કે ભાઈ ના આપણે આટલી છે તો 60% જ ભરતી કરો, 40% કરો. આ 7,500 ચાલુ કરી છે ને એ 40% જ ભરતી છે. અને જો એનઈપી મુજબ જોવા જઈએ તો સાહેબ 40,000 થી વધારે જગ્યાઓ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકમાં ખાલી છે. પણ સાહેબ આ સરકાર કેવી છે, જે એમનો લાભ મળશે ને તે એનઈપી લાગશે અને જે ઉમેદવારો લાભ મળશે તે એનઈપી લાગુ કરતી. ઓકે, તો નરેશભાઈ પ્રાઇમરી વાળાને શું સમજવાનું? આ દિગ્વિજયસિંહે કહ્યું કે અમારે તો કોણીઓ પણ છોલાઈ જાય છે અને એક તરફ એમ કહેવાય છે કે વાયદાઓનો ગોળ પણ કોળીએ ચોંટાડાય છે, એટલે કોળ ઉઘરી જાય છે દર વખતે, એટલા માટે વાયદા પૂરા નથી થતા. અને બીજી વાત કે જે રોડ ઉપર તમે બેઠા હતા, સંભાળીને બેઠા હતા, કેમ કે અહીંયા તો ખાડા બહુ છે અમદાવાદમાં, કદાચ ગાંધીનગરના રોડ એટલા સુરક્ષિત છે? સાહેબ ઘરેથી અમે નીકળીએ છીએ ને પછી ખબર નથી અમે સારી રીતે ઘેર આવી શકીશું કે કુણીઓ અથવા તો ટીંચણ સોલાયા છે ને ઘેર પાસે, ઘેરથી નક્કી જ નથી હોતું. અમે નીકળી ગયા યા હોમ કરીને નીકળી જઈએ છીએ, પછી ખબર નથી પડતી કઈ રીતે સારી રીતે પાસ આવીશું કે અમે. મૂળ વસ્તુ એ છે સાહેબ કે શિક્ષક જે વસ્તુ છે એના વર્ગખંડની અંદર હોવું જોઈએ. એ વ્યક્તિ અત્યારે રોડ પર ઘસડાય છે, જેના માના સ્તર સુધી જેને ગણવામાં આવે છે, જે માસ્તર છે બરાબર, જેને ભવિષ્યનું નિર્માણ કરવાનું છે. તમે હમણાં કીધું ને કે ભાઈ જ્ઞાન સહાયક કેમ સ્વીકારી લીધી અથવા તો જ્ઞાન સહાયક કઈ રીતે શક્ય છે, પણ જ્ઞાન સહાયકની વાત કરીએ જેનું પોતાનું ભવિષ્યનું ઠેકાણા નથી, જે જ્ઞાન સહાયક છે એના 11 મહિના પછી છૂટા કરી દેવાના છે, તો બીજાનું ભવિષ્યનું નિર્માણ કઈ રીતે કરી શકશે? શિક્ષક ક્યારેય દાઢિયા પદ્ધતિથી ના હોય બરાબર. જેને માની લો કે અમે 10 વર્ષ સુધી 12મું ધોરણ ભણ્યા પછી 9 વર્ષ સુધીનો અમે અભ્યાસ કર્યો, અમે એમએડ સુધીનો. 9 વર્ષ પછી જો અમારે કદાચ 11 મહિનાના કરાર પર રહેવું પડતું હોય તો કાલ ઉઠીને અમે સ્કૂલમાં જઈએ તો વિદ્યાર્થીને શું કહીએ કે ભાઈ તમે સારા ટકા લાવો, સારા માર્ક્સે પાસ થાવ, કેમનું કહી શકીએ અમે? કારણ કે જ્યારે અમે આટલું ભણ્યા પછી અમારું ભવિષ્ય સુનિશ્ચિત નથી કરી શક્યા, તો વિદ્યાર્થીનું કઈ રીતે કરી શકીએ? કહો. છેલ્લી તમે 20 દિવસની વાત કરી, 1 મિનિટ જેટલો સમય છે. 20 દિવસ પછી નોટિફિકેશન આવશે. શું 20 દિવસ પછી પણ આ રીતે ડિબેટો થશે અથવા મીડિયા કર્મીઓ તમારી પાસે આવશે, પોલીસ કર્મીઓનો ઘેરાવો પણ હશે કે આ વખતે પરિસ્થિતિ બદલશે? આજે તો સાહેબ એવું થયું કે જ્યારે અમારા આગેવાનો મળવા ગયા તો સાહેબ એટલું સુધી કીધું કે લાવો લખીને આપી દો તમને, એટલે કીધું. પછી અમારા ઉમેદવારો બહુ હોશિયાર હતા, કાગળ આપી દીધો, લો સાહેબ લખીને આપી દો. પણ સાહેબ ના ના કહેવાની વાત છે, આ કરવાનું ના હોય એવું પણ કીધું. એટલે સાહેબને ખુદ એમની વર્તન પરથી લાગે છે કે 20 દિવસ તો કીધા છે. અમે તો અલ્ટિમેટમ આપ્યું છે કે સાહેબ 17 તારીખે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે, તો 17 તારીખ પહેલા અમે 16 તારીખે તમે અમારી ભરતીની કમસે કમ સાઇટ ચાલુ કરી દો. તમે જે પોર્ટલ બનાવવાના છો એ પોર્ટલ પર અમારી ભરતી થવાની છે, એ પોર્ટલ ચાલુ કરી દો, જેથી અમને સંતોષ થાય કે હા તમારી ભરતીઓ પોર્ટલ પર અમારું આવી ગયું છે કે ભાઈ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકનું દેખાઈ ગયું છે, તો અમને શાંતિ થાય કે ભાઈ હવે ભરતી થશે. આટલા સુધી અમે એમને કીધું છે. પણ સાહેબ ક્યાંક ના ક્યાંક આટલી 1.5-2 વર્ષથી અમે છેતરાતા જ આવ્યા છે. આ સરકારે અમને છેતર્યા જ છે. એટલા માટે અમને હજુ પણ ભરોસો તો નથી જ કે 20 દિવસ પછી આવશે. અને અમે પણ સાહેબ લમછેમ બોલે છે કે ડાયરેક્ટ સીધું કહેતા નહીં કે 20માંથી 21મા દિવસે આવશે, એવું નથી કહેતા. 15-20 દિવસની આસપાસ આવી જશે એમ ઉચક મુચક બોલે છે. એક્ઝેક્ટલી ડેટ કે તારીખ કે કોઈ આપતા નથી, એટલે અમને હજુ ભરોસો નથી. નેતાની એક વ્યાખ્યા એ પણ છે, બોલી તો દેવાનું, કરવાનું કે નહીં જનતા પર છોડવાનું. પણ તમે જે વાત કરી તમને તો જાત અનુભવ છે કે લખીને વાત કરી કે લખીને આપો, ના ના આ તો જસ્ટ એમ જ કહી દીધું, જવાબ મળી ગયો. તો અપેક્ષા રાખીએ શિક્ષણના દિનના દિવસે સમી સંધ્યાએ એવી ઘટના પર વાત કરી રહ્યા છીએ કે એવી ભરતીની વાત કરી રહ્યા છે કે જે ભરતીનું નોટિફિકેશન પણ હજી બહાર નથી પડ્યું. ભરતી કેલેન્ડરની વાત તો દૂર, બાકી ભરતીઓ ભલે રાજકીય ભરતીઓ થાય, અડધી રાત્રે ભલે જનતાના ટેક્સના પૈસે ફરીથી ઇલેક્શન કરવું પડે, પરંતુ ધારાસભ્ય એમપીઓ પણ તૂટે છે આ ગુજરાતમાં અને આ દેશમાં, પણ સામે શિક્ષક વર્ગખંડમાં હોતો નથી. કહ્યું એમ કે સ્કૂલ ઓફ એક્સેલન્સ મોડેલ સ્કૂલના આભૂષણો ત્યારે જ શોભે જ્યારે વર્ગખંડમાં શિક્ષક હોય. બાકી એક સારા શિક્ષકે કહ્યું છે કે શિક્ષક હંમેશા વર્ગખંડમાં હોવો જોઈએ અને સૈનિક હંમેશા સરહદ પર હોવો જોઈએ. તો બંને જો પોતાની જગ્યા પર ન હોય તો શું પરિસ્થિતિ થાય એ આમ જનતાની સમજ પર છોડીએ છીએ. ધન્યવાદ બંને ઉમેદવારો જોડાયા તમારી માંગને લઈને. તો આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.